વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2014 માં પૂછાયેલો છે, ગુજરાતી વ્યાકરણનો છે। તો અહીંયા શું કીધું છે કે ભાઈ નીચે આપેલ વાક્યમાંથી આપણે સર્વનામ શોધવાનું છે। શું શોધવાનું છે? સર્વનામ। તો જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું। તો આમાંથી આપણે સર્વનામ શોધવાનું છે। તો ચાલો હું તમને સર્વનામ વિશે પહેલા સમજાવું, પછી આપણે જવાબ તરફ જોઈએ। તો સર્વનામ કોને કહેવાય? તો નામની જગ્યાએ આપણે વાપરીએ છીએ, નામની જગ્યાએ આપણે જે શબ્દ વાપરીએ છીએ એને આપણે સર્વનામ કહેવાય। એટલે ભાઈ બોલવામાં આપણે સરળતા રહે, થોડુંક આપણે ટૂંકું બોલીએ છીએ તો એવા શબ્દોને આપણે સર્વનામ કહી શકીએ। દાખલા તરીકે ગાય દૂધ આપે છે, ગાયને 4 પગ હોય છે, બરાબર, ગાયને 2 શિંગડા હોય છે। તો દર વખતે આપણે ગાય 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 બોલીએ છીએ, પણ આપણે જો એક જ વખત ગાય બોલી દઈએ તો ભાઈ ગાય આપણી માતા છે, પછી શું બોલશો આપણે કે ભાઈ તે દૂધ આપે છે, તેને 4 પગ છે, તો આપણે તે શબ્દ વાપર્યો। કયો શબ્દ વાપર્યો? તે। તો તેને શું કહેવાય? સર્વનામ કહેવાય, બરાબર। પછી બીજું એક ઉદાહરણ કહું તમને કે ભાઈ વિરાટ બેટિંગ કરે છે, પછી વિરાટે 6 મારી, તો આપણે શું બોલશું કે ભાઈ તેને 6 મારી, બરાબર। તો વિરાટ બેટિંગ કરે છે, તેને 6 મારી, ફરીવાર આપણે વિરાટ શબ્દ બોલવાનો નથી, તો એની માટે આપણે તેને વાપરશું। તો સર્વનામ, તો ભાઈ નામની જગ્યાએ વાપરીએ છીએ એવા શબ્દને આપણે સર્વનામ કહી શકીએ છીએ। બોલવામાં સરળતા રહે, થોડુંક આપણું ટૂંકું બોલાય, બરાબર। એમાં બીજા શબ્દ પણ આવી જાય કે ભાઈ જે બીજી વાર આપણે બોલવા માંગતા નથી। તો જોઈએ ચાલો અહીંયા કે જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું। હવે જુઓ અહીંયા જે વર્ણન આપ્યું, ભાઈ જે આગળ એમને વર્ણન કરેલું છે એ અહીંયા ફરી અમને કહેવું નથી, તો એ ખાલી ટૂંકો શબ્દ વાપર્યો ભાઈ જે, તો જે પણ એક સર્વનામ થયું। તે, હવે જે વર્ણન આપ્યું તે, હવે વર્ણન કોને કર્યું છે એનું એક નામ છે, પણ અહીંયા આપણને નામ કીધું નથી, નામની જગ્યાએ પણ વાપરી દીધું અને તે, તો આ તે પણ શું છે? એક સર્વનામ છે। પછી પેલા વેપારીના ઊંટનું જ હતું, તો વેપારી પણ છે, અહીંયા જો એને નામ લખવું હોત તો લખત, પણ વેપારીનું નામ લખીને નહીં લખ્યું, ખાલી લખી દીધું પેલા। તો અહીંયા તમારો જવાબ આવશે આપેલા તમામ। આ જેટલા બધા છે એ બધા શું છે ભાઈ? સર્વનામ છે, બરાબર। નામની જગ્યાએ વાપર્યા છે, બોલવામાં થોડુંક સરળતા રહે અને વાક્ય આપણું ટૂંકું થાય, બરાબર। તો સરસ મજાની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો। થેન્ક યુ।